ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર માલિક. ગયા લેક્ચરમાં આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ વિશે શીખ્યા હતા. આજે આપણે વિભાજિત સ્તંભાકૃતિ વિશે અભ્યાસ કરીશું. પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી વિભાજિત સ્તંભાકૃતિ દોરીને તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ કન્ફર્મ. વિભાજિત સ્તંભાકૃતિ. જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે. એક આધાર પર એક ચલનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવવા માટે જે સ્તંભાકૃતિ દોરવામાં આવે છે તેને વિભાજિત સ્તંભાકૃતિ કહેવાય. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે. જ્યારે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરીશું ત્યારે સ્તંભનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય અલગ અલગ દર્શાવવા માટે ડિઝાઇન, કલર અથવા શેડ કરી શકાય. અને દરેક વિભાગ જે આંક દર્શાવે છે તે લખવામાં આવે છે. સ્તંભનું જે કુલ મૂલ્ય છે તે લખવામાં આવે છે અને તેના પેટા વિભાગોનું જે મૂલ્ય હોય તે પણ લખવામાં આવે છે. વિભાજિત સ્તંભાકૃતિ એટલે શું? 1 માર્ક્સ. વિભાગ એ અથવા વિભાગ બી માં પૂછાય છે. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું કુલ મૂલ્ય અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે વિભાજિત સ્તંભ આકૃતિ. કોઈ એક આધાર હોય, કોઈ એક ચલ હોય અને તે ચલનું કુલ મૂલ્ય અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવું હોય અને તેને સંબંધિત તેના પેટા વિભાગોનું મૂલ્ય પણ દર્શાવવું હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દર 2 મહિનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટ બોક્સનું વેચાણ. આધાર તરીકે સમયગાળો થઈ ગયો, ચલ તરીકે ચોકલેટ બોક્સનું વેચાણ થઈ ગયું અને પેટા વિભાગોની માહિતી તરીકે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર થઈ ગયા. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી વિભાજિત સ્તંભાકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. માહિતી કંઈક આ રીતે આપી છે. મહિના, વેચાણ એકમોમાં અને ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર. ગ્રામ્ય ક્ષેત્રમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 40 એકમોનું વેચાણ, કુલ 70 એકમોનું વેચાણ. ગ્રામ્ય ક્ષેત્રમાં માર્ચ એપ્રિલ મહિનામાં 35 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 80 એકમોનું વેચાણ, કુલ 115 એકમોનું વેચાણ. ગ્રામ્ય ક્ષેત્રમાં મે જૂનમાં 40 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 70 એકમોનું વેચાણ, કુલ 110 એકમોનું વેચાણ. ગ્રામ્ય ક્ષેત્રમાં જુલાઈ ઓગસ્ટમાં 20 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 30 એકમોનું વેચાણ, કુલ 50 એકમોનું વેચાણ. ગ્રામ્ય ક્ષેત્રમાં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં 35 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 50 એકમોનું વેચાણ, કુલ 85 એકમોનું વેચાણ. ગ્રામ્ય ક્ષેત્રમાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 40 એકમોનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 80 એકમોનું વેચાણ, કુલ 120 એકમોનું વેચાણ. વિભાજિત સ્તંભાકૃતિ દોરતી વખતે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત જે માહિતી આપી હોય તેમાં કુલ સરવાળો આપેલો હોવો જોઈએ. જો માહિતીમાં કુલ સરવાળો આપ્યો ન હોય તો આપણે કુલ સરવાળો કરવો. વિભાજિત સ્તંભાકૃતિ દોરતી વખતે કુલનું ખાનું સ્તંભની ઊંચાઈ નક્કી કરવા માટે ઉપયોગી છે. OX ધરી પર આપણે મહિના દર્શાવીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. X ધરી પર આપણે મહિના દર્શાવ્યા છે. Y ધરી પર યોગ્ય કદનું સ્કેલ માપ લઈને વેચાણ એકમોમાં દર્શાવીશું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. Y ધરી પર આપણે વેચાણ એકમોમાં દર્શાવેલું છે. આપેલી માહિતી પરથી હવે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરીશું. વિભાજિત સ્તંભાકૃતિ દોરતી વખતે આપણે સૌથી પહેલા કુલ માહિતી પ્રમાણે આપણે સ્તંભ દોરીશું. ત્યાર પછી તેમાં ગ્રામ્ય ક્ષેત્રની માહિતી અલગ પાડી દઈશું અને શહેરી ક્ષેત્રની માહિતી અલગ કરી દઈશું. અને જે માહિતી આપી છે તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કુલ વેચાણ છે 70, 30 અને 40, ટોટલ 70. તો 70 જ્યાં છે ત્યાં આપણે સ્તંભ દોરીશું અને શરૂઆતથી 30 એ ગ્રામ્ય ક્ષેત્ર અને બાકીના જે 40 એ શહેરી ક્ષેત્ર. જાન્યુઆરી ફેબ્રુઆરી કુલ 70. ગ્રામ્ય ક્ષેત્રમાં વેચાણ છે 30 એકમ, બાકીના 40 એકમ શહેરી ક્ષેત્ર. માર્ચ એપ્રિલનું કુલ ટોટલ છે 115, કુલ 115. ગ્રામ્ય ક્ષેત્રમાં 35 એકમનું વેચાણ, ગ્રામ્ય ક્ષેત્ર 35 એકમ, બાકીના 80 એકમ શહેરી ક્ષેત્ર. મે જૂન મહિનામાં કુલ વેચાણ 110 એકમ, કુલ 110 એકમ. મે જૂન મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 40 એકમનું વેચાણ, ગ્રામ્ય ક્ષેત્રનું વેચાણ 40 એકમ, શહેરી ક્ષેત્રનું વેચાણ 70 એકમ. જુલાઈ ઓગસ્ટ મહિનામાં કુલ વેચાણ છે 50 એકમ, કુલ 50 એકમ. જુલાઈ ઓગસ્ટમાં ગ્રામ્ય ક્ષેત્રમાં વેચાણ છે 20 એકમ, 20 એકમ ગ્રામ્ય ક્ષેત્ર, 30 એકમ શહેરી ક્ષેત્ર. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કુલ 85 એકમનું વેચાણ, કુલ 85 એકમ. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 35 એકમનું વેચાણ, ગ્રામ્ય ક્ષેત્ર 35 એકમ, બાકીના 50 એકમ શહેરી ક્ષેત્ર. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કુલ વેચાણ 120 એકમ, કુલ વેચાણ 120 એકમ. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 40 એકમનું વેચાણ, ગ્રામ્ય ક્ષેત્ર 40 એકમ, શહેરી ક્ષેત્ર 80 એકમ. એ વિભાજિત સ્તંભાકૃતિ દોરી છે તેમાં ગ્રામ્ય ક્ષેત્રની માહિતી અને શહેરી ક્ષેત્રની માહિતી અલગ કરવા માટે સ્તંભમાં ડિઝાઇન કરીશું. X અક્ષ પર આપણે મહિના દર્શાવ્યા છે તે લખવું જરૂરી છે. Y અક્ષ પર વેચાણ એકમોમાં દર્શાવેલું છે તે લખવું જરૂરી છે. દરેક સ્તંભ નું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય લખવું જરૂરી છે. સ્કેલ માપ લખવું જરૂરી છે. X અક્ષ મહિના, Y અક્ષ વેચાણ એકમોમાં 2 સેમી બરાબર 10 એકમ. ડિઝાઇન વાળો વિભાગ છે તે શું દર્શાવે છે અને જે ખાલી વિભાગ છે તે શું દર્શાવે છે તે લખવું ફરજિયાત છે. જે આવી ડિઝાઇન વાળી વિભાગ છે તે ગ્રામ્ય ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે. જે વિભાગ ખાલી છે જેમાં કોઈ ડિઝાઇન નથી તે શહેરી ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે. આ બધું લખવું ફરજિયાત છે. આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ, વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ. આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ, વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ. માહિતી આપી છે તેના પરથી આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરી અને હવે વિશ્લેષણ કરીશું. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં X ધરી પર મહિના દર્શાવેલ છે. જે આકૃતિ દોરી છે તેમાં X ધરી પર મહિના દર્શાવેલા છે. પોઈન્ટ નંબર 2,
આકૃતિમાં વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. આકૃતિ જે દોરી છે તેમાં વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, ગ્રામ્ય ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 20 એકમ અને સૌથી વધુ વેચાણ મે જૂન અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 40 એકમ હતું. જે માહિતી આપી છે તેમાં ગ્રામ્ય ક્ષેત્રમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછું વેચાણ 20 એકમ અને મે જૂન અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાણ 40 એકમ થયું હતું. પોઈન્ટ નંબર 4, શેરી ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 30 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલ અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 80 એકમ હતું. જે માહિતી આપી છે તેમાં શહેરી વિસ્તારમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 30 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલ અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 80 એકમ થયું હતું. પોઈન્ટ નંબર 5, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું કુલ વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 50 એકમ હતું. જે માહિતી આપી છે તેમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 20 એકમ, શહેરી ક્ષેત્રમાં 30 એકમ, કુલ 50 એકમનું વેચાણ થયું હતું, જે સૌથી ઓછું વેચાણ હતું. પોઈન્ટ નંબર 6, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ કુલ વેચાણ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 120 એકમ હતું. જે માહિતી આપી છે તેમાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 40 એકમનું વેચાણ અને શહેરી ક્ષેત્રમાં 80 એકમનું વેચાણ, કુલ 120 એકમનું વેચાણ થયું હતું, જે સૌથી વધુ વેચાણ હતું. પોઈન્ટ નંબર 7, જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. જે માહિતી આપી છે તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય ક્ષેત્રમાં વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. તેવી જ રીતે શહેરી ક્ષેત્રમાં પણ જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. એટલે કે વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. વિભાગ એ અથવા વિભાગ બીમાં 1 માર્ક્સના સવાલમાં પૂછાય વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક આધાર પર કોઈ એક ચલનું કુલ મૂલ્ય અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે વિભાજિત સ્તંભ આકૃતિ. કોઈ એક આધાર હોય, કોઈ એક ચલ હોય, તે ચલનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવવા માટે જે આકૃતિ દોરવામાં આવે છે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય છે. યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક, કોઈ એક આધાર, કોઈ એક ચલનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે વિભાજિત સ્તંભ આકૃતિ. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે તે નીચેની માહિતી પરથી વિભાજિત સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. માહિતી કંઈક આ રીતે આપી છે. મહિના વેચાણ એકમોમાં અને ક્ષેત્ર તરીકે ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર. એક્સ ધરી પર આપણે મહિના દર્શાવીશું જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર. વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવીશું 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. ગ્રામ્ય ક્ષેત્રમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 30 એકમનું વેચાણ થયું હતું. જાન્યુઆરી ફેબ્રુઆરી 30, શહેરી ક્ષેત્રમાં 40 એકમનું વેચાણ થયું હતું, 40, કુલ 70. ગ્રામ્ય ક્ષેત્રમાં માર્ચ એપ્રિલ મહિનામાં 35 એકમનું વેચાણ થયું હતું, 35, શહેરી ક્ષેત્રમાં 80 એકમનું વેચાણ થયું હતું, 80, ટોટલ 115. ગ્રામ્ય ક્ષેત્રમાં મે જૂનમાં 40 એકમનું વેચાણ થયું હતું, 40 એકમ, શહેરી ક્ષેત્રમાં 70 એકમનું વેચાણ થયું હતું, 70 એકમ, કુલ 110 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં જુલાઈ ઓગસ્ટમાં 20 એકમનું વેચાણ થયું હતું, 20 એકમ, શહેરી ક્ષેત્રમાં 30 એકમનું વેચાણ થયું હતું, 30, કુલ 50 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં 35 એકમનું વેચાણ થયું હતું, 35 એકમ, શહેરી ક્ષેત્રમાં 50 એકમનું વેચાણ થયું હતું, 50 એકમ, કુલ 85 એકમ. ગ્રામ્ય ક્ષેત્રમાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 40 એકમનું વેચાણ થયું હતું, 40 એકમ, શહેરી ક્ષેત્રમાં 80 એકમનું વેચાણ થયું હતું, 80 એકમ, કુલ 120 એકમ. એક્સ ધરી પર મહિના દર્શાવેલા છે તે લખવું જરૂરી છે. વાય ધરી પર વેચાણ એકમો દર્શાવેલું છે તે લખવું જરૂરી છે. દરેક સ્તંભનું કુલ મૂલ્ય અને તેના પેટા વિભાગોનું મૂલ્ય લખવું જરૂરી છે. સ્કેલ માપ લખવું જરૂરી છે. એક્સ ધરી પર મહિના, વાય ધરી પર વેચાણ એકમોમાં 2 સેમી બરાબર 10 એકમ. જેમાં ડિઝાઇન કરી છે તે ગ્રામ્ય ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે, એમાં ડિઝાઇન કરી નથી તે શહેરી ક્ષેત્રનું વેચાણ દર્શાવે છે. આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ, વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં એક્સ ધરી પર મહિના દર્શાવેલા છે. આકૃતિમાં એક્સ ધરી પર મહિના દર્શાવેલા છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. આકૃતિમાં વાય ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, ગ્રામ્ય ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 20 એકમ અને સૌથી વધુ વેચાણ મે જૂન અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 40 એકમ હતું. ગ્રામ્ય ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 20 એકમ અને સૌથી વધુ વેચાણ મે જૂન અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 40 એકમ હતું. પોઈન્ટ નંબર 4, શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 30 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલ અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 80 એકમ હતું. શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 30 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલ અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 80 એકમ હતું. પોઈન્ટ નંબર 5, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી ઓછું કુલ વેચાણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં 50 એકમ હતું. જુલાઈ ઓગસ્ટ મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 20 એકમનું વેચાણ, શહેરી ક્ષેત્રમાં 30 એકમનું વેચાણ, કુલ 50 એકમનું વેચાણ થયું હતું, જે સૌથી ઓછું હતું. પોઈન્ટ નંબર 6, ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ કુલ વેચાણ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 120 એકમ હતું. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ગ્રામ્ય ક્ષેત્રમાં વેચાણ 40 એકમ, શહેરી ક્ષેત્રમાં વેચાણ 80 એકમ, કુલ 120 એકમનું વેચાણ થયું હતું, જે સૌથી વધુ હતું. પોઈન્ટ નંબર 7, જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી ક્ષેત્રમાં વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે, એટલે કે વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મોસ્ટ એમપી સવાલ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.